હલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવશું તલની એક વાનગી. એમાં સૌથી વધારે તલ લેશું, એટલે તલ છે એની અંદર આપણે મલાઈ નાખી દેશું. આ એક વાટકો મલાઈ લઈ લીધી છે. આ તલની અંદર આપણે મલાઈ નાખી દઈશું. એક વાટકી મલાઈ છે. આ મલાઈની જગ્યાએ તમે દહીં પણ નાખી શકો છો, પણ ચાની સાથે ખાવા હોય એટલે મલાઈ નાખીએ તો સારું, અને મોણ પણ ન નાખવું પડે. મલાઈ નાખીએ એટલે મોણ પણ નહીં નાખવું પડે. આમ તો આ થેપલા જ છે, પણ આપણે એની અંદર નવી વેરાયટી કરશું. આની અંદર નાખશું મીઠું, હિંગ અને હળદર. હવે આ કોથમરી મરચાં ઝીણા સુધારી લીધા છે, અને કોથમરી પણ સુધારી લીધી છે. હવે એને આપણે સરખી રીતે ધોઈ નાખશું. હવે આની અંદર નાખી દીધા છે કોથમરી મરચાં. આની અંદર ઘઉંનો લોટ એડ કરી દીધો. હવે આપણે આ લોટને બાંધી લેશું. જરૂર મુજબ પાણી ઉમેરતા જશું અને બાંધી લેશું. આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું. આ થેપલા જેવો જ લોટ બાંધી લીધો છે. હવે આને આપણે સરસ ટૂંપી લેશું અને પછી ઢાંકી દેશું. આ મિક્સર જારની અંદર આપણે આ રતલાની સેવ નાખી દેશું. હવે આને ક્રશ કરી લેશું. આ 2 પેકેટ સેવ લઈ લીધી છે. હવે આને ક્રશ કરી લેશું. એકદમ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. આ બાઉલમાં કાઢી લીધું છે. હવે આપણે થેપલાનો લોટ જોઈ લેશું. આ રીતે એક કોયણું કરી લેશું. હવે આને વણી લેશું. આટલું વણી અને એના ઉપર સહેજ તેલ લગાવી દીધું. એના ઉપર જે આપણે રતલામી સેવનું ક્રશ કરેલું છે એ બધું એના ઉપર લગાવી દીધું. હવે આપણે આને કચોરીની જેમ વાળી લેશું. આ રીતે વાળી અને હવે ઉપરથી દબાવી દેશું. હવે લોટ લઈને વણી લેશું. તો આ વણાઈ ગયું છે. હવે આપણે આને લોટી ઉપર નાખી દઈશું અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લેશું. બીજું પણ આપણે વણી લેશું. હવે આને પણ આપણે વણી લેશું. આ મીડિયમ ગેસ ઉપર થાય. આ થાય ત્યાં સુધી આપણે આ રીતે બધા એક એક વણી અને બધા શેકી લેશું. આ રીતે ચમચીથી તેલ લગાવતું જવાનું અને શેકતું જવાનું. આ એકદમ સરસ થઈ ગયું છે. તો આ ઉતારી અને બીજું નાખી દઈશું. આ પણ થઈ ગયું છે. આ રીતે બધા થેપલા આપણે કરી લેશું. આ બાજુ ચા પણ મૂકી દીધી છે. તો એની અંદર નાખશું ગરમ મસાલો અને એલચી. થેપલા પણ બધા થઈ ગયા છે અને ચા પણ ઉકળી રહ્યો છે. તો થેપલા થઈ ગયા છે રેડી, અને ચા પણ થઈ ગઈ છે રેડી. તો હવે આપણે સર્વ કરશું. તો રેડી છે આપણા આ થેપલા અને ચા અને મરચાં. તો આ કંઈક યુનિક સ્ટાઇલથી આપણે નવી સ્ટાઇલથી બનાવ્યા છે. તો આ થેપલા છે એકદમ આમ જે ઓલા થેપલા પોચા પોચા લાગતા હોય, તેલ પચા, એવા નથી લાગતા, અને એકદમ ફરસા થેપલા લાગે છે. તો ખાવાની મજા આવે છે. આની સાથે કાંઈ પણ વસ્તુની જરૂર પડતી નથી, એટલા આ ફરસા થેપલા લાગે છે. તો ચા ને થેપલા ચાલો ખાઈએ.